કર્યું તે? મારા ઘરની આબરૂ ઉપર તે નજર નાખી? બેશરમ! બા, હું તમને આ બધી વાત કરવાનો જ હતો, પણ હવે હું તમને વાત કરું ને એ પહેલાં તો કોર્ટમાંથી આ કાગળ આવી ગયો ને તમને ખબર પડી ગઈ. પણ હા શું કહું ને બા, તો હું ને તમારી દીકરી એકબીજાને પ્રેમ કરીએ છીએ, એટલે અમે બે એકબીજાની મરજીથી લગ્ન કરી લીધા છે. તો હવે તમે અમને આશીર્વાદ આપો જેથી કરીને અમે બે રાજી ખુશીથી ભેગા રહીએ. અરે બેશરમ! નપાવટ! તું જે થાળીમાં ખાધું એ જ થાળીમાં તું થૂક્યો, અને હવે તું મારી દીકરીને તારા ઘરની વહુ બનાવવા માંગે છે? જા, એ સપના તો હું તારા ક્યારેય પૂરા નહીં થવા દઉં, ક્યારેય નહીં. ના ના બા, તમે આવું ન બોલો. તમે મારી વાતને તમે સમજો. હું અને જમના એકબીજાને પ્રેમ કરીએ છીએ, એટલે અમે એકબીજાએ લગ્ન કરી લીધા છે, અને અમે તમારી મંજૂરીથી જ એકબીજાની ભેગા રહેવા માંગીએ છીએ, અને તમારી મંજૂરીથી જ અમે લગ્ન કરવા માંગતા હતા. પણ હવે બધું શક્ય નહોતું બા. હવે તમે અમને આશીર્વાદ આપો ને તો અમે બે ભેગા રહેવા જ માંગીએ છીએ. તમે ભલે ગમે એ કહો, પણ તમારા આશીર્વાદ અને તમારી પરવાનગી વગર અમે બે ભેગા રહેવા નથી માંગતા. તમે જ વિચારો ને, જો અમારે કંઈક ખોટું કરવું હોત તો અમે તમને જાણ કર્યા વગર ક્યાંક આમ ભાગી ન જાત, પણ અમારે એવું કરીને તમારી આબરૂ ઉપર ડાઘ નહોતો લગાડવો બા. અરે હમીરિયા, રંગ હંમેશા રાજા બનવાના સપના જોતો હોય છે, પણ તારા આ સપના હું ક્યારેય પૂરા નહીં થવા દઉં. તે મારા ઘરની આબરૂ પર હાથ નાખ્યો છે ને, હવે હું જોઉં છું કે મારા ઘરની દીકરીને તું તારી વહુ કેમ બનાવે છે. જો બા, મેં છે ને કોઈ ખોટું કામ નથી કર્યું. મેં અને જમનાએ લગ્ન કર્યા છે. અમે કોઈ ભાગ્યા નથી, કોઈ ગુનો નથી કર્યો. એટલે તમે છે ને પ્રેમથી અમને આશીર્વાદ આપો જેથી કરીને અમે બે ભેગા રહીએ. અને હું છે ને તમારી દીકરીને પ્રેમ કરું છું. હવે જો તમે અમને રાજી ખુશીથી સ્વીકારો તો ઠીક છે, પણ જો તમે નહીં માનો ને તો હવે અમે બે માણસ અમારો રસ્તો કરી લેવું. અને તમે યાદ રાખજો, આ દુનિયામાં એવી કોઈ તાકાત નથી કે મને અને જમનાને જુદા કરે. હમીરિયા, એક તો ચોરી અને ઉપરથી સીના ચોરી. મારા જ ઘરની આબરૂ પર તે હાથ નાખ્યો, અને તું મને ધમકી આપે છે કે તને અને જમનાને કોઈ જુદા નહીં કરી શકે. અરે બા, તમે મારી વાતનો ઊંધો અર્થ ન કાઢો. હું તમને ધમકી નથી મારતો, પણ હું તમને વિનંતી કરું છું. પણ હવે જો તમે આ વાતને ધમકી સમજતા હો તો ધમકી, અને મારી વિનંતી સમજતા હો ને તો વિનંતી. હા તો નાલાયક, હું જોઉં છું કે મારી હાજરીમાં અને મારી હયાતીમાં તું મારી દીકરીને કેમ લઈ જાય છે. બા, મેં તમારી દીકરી હારે કોર્ટમાં લગ્ન કર્યા છે. તમારી દીકરી મારી પત્ની છે, તો તમે સાંભળી લો. હું અટાણે જ આ જ ઘડીએ તમારી દીકરીને લઈને આ ગામ છોડીને શહેરમાં જાઉં છું. તમારાથી બધાથી જે થાય ને એ કરી લેજો. તમે એમ સમજી લેજો કે હવે તમારે ને અમારે પૂરું. હું છે ને આ ગામ અને આ તમારું ખેતરનું કામ બેય મૂકીને હંમેશા માટે શહેરમાં જાઉં છું. તો હમીરિયા, તું સાંભળી લે. આજથી મારી દીકરી મારા માટે મરી ગઈ છે. ક્યારેય મારી સામે નહીં આવતા. જા, ટળ તારું કાળું ડાચું લઈને જા કહું છું. આ ધોળિયાના પૈસા ન થાય. એને કીધું છે મેં કે વ્યાજ તો તારે ટેમે ટેમે દેવું જ પડશે, પણ ઈ ગલી કાઢી જાય છે ને, આ જ વખત આવવા દે. એને દેવા જ નથી પૈસા. બા હું આપી જઈશ, બા હું આપી જઈશ, અને પછી મોઢું નથી દેખાડતો. હાલો, મારા રોયાને હવે તો કહી જ દઉં. કેમ છો બા? જય માતાજી. હે જય માતાજી, જય માતાજી. બે બેટા, આજ કાં આવવાનું થયું? એમ કેટલા દાડે તે મોઢું બતાવ્યું? ક્યાં ખોવાઈ ગઈ હતી? તમને તો ખબર જ છે ને, હું ક્યાં ખોવાવાની. મારે જઈ જરૂર પડે તે મારે તમારે ત્યાં જવું પડે ને. તો એવું ન કરાય ને.
કે જરૂર પડે ત્યારે જ તને બા યાદ આવે? એમ ન થાય કોક કોક દી લે બા પાસે જઈ આવું, બાને હુખડી બનાવી દઉં, બાને ખવડાવું. એ તને ન ખબર પડે? એ વાત હાશી, પણ બધાના ખેતરના કામમાંથી નવરી જ નથી થતી કે હું અહીંયા આટો આવું કયો. એ હારું હારું, બોલ બોલ, હું કામ પડ્યું? આજે રૂપિયાની જરૂર હોય ત્યારે તમારી પાસે આવું છું, બીજું તો હું કામ હોય. પણ હે ડોહીમાં આ મૂંઝવણમાં કેમ છો એવું લાગે મને? અરે જાવા દે ને બટા, તને હું વાત કરવી. હું તને એમ પૂછું, ઓલા હમીરિયાને કઈ ખબર છે કે નહીં? ના રે ના માડી, અમને ક્યાંથી ખબર હોય? ઈ મારો રોયો ગયો, ઈ ગયો પછી દેખાણો જ નથી. અને જો ને મારી દીકરીને લઈને ભાગી ગયો. કોણ જાણે ઈ ક્યાં હશે? એ આજકાલ કરતા કરતા 20 વર્ષના વાણા વાઈ ગયા, પણ એનો ક્યાંય ભાળ નથી. બોલ. હાશી વાત છે બા તમારી. આ મારો કેશવ શેરની વીણા નામની સોડિયારે પ્રેમ લગ્ન કરીને લઈ આવ્યો. મારા દીકરા કેશવને એરું આવ્યો ને એ તો વયો ગયો, પણ આ એની ઘરવાળી આ વિધવાને એની આ પ્રેમિકાને એ મારા ગળે બાંધતો ગયો. અને પાછું એના પેટમાં કોનું પાપ છે ને એની મને જરાય ખબર નથી. બોલો એટલે હું વાત કરસ? થઈ બા, કોઈને કેવા જેવું નથી, નથી કોઈને મોઢું દેખાડવા જેવું. હર માડી, એવું કર્યું એને? તો એ હું અને જો ને આ મારી દીકરી જમના ઈ ઓલા હમીરિયા હારે ગઈ તો ગઈ, પણ ગઈ પછી કોઈ દી નથી ફોન આવ્યો, નથી કાગળ પત્તર આવ્યા, નથી કાંઈ સમાચાર આવ્યા. કોણ જાણે ઈ ક્યાં ગઈ હશે? હવે ઈ બધી વાત પડતી મૂક અને ઈ કે આ તારી દીકરી રૂપા એને કેમ છે? એના જ લગ્ન કર્યા ને, તો એનો ઘરવાળો તો હારો છે કે ઈ એવો જ છે? અરે હા બા, આ જોની મારો જમાઈ તો છે ને લાખ રૂપિયાનો છે. આ બળેતરા મારે એક મારી વહુની છે. બળતરા કોઈ દી આપણી મટવાની નથી. પણ હું એમ કહું, આ તે કીધું ને કે હું રૂપિયા માટે આવી હતી, તો કે ને કે તાર કેટલા રૂપિયા જોઈ છે? આ 30,000 રૂપિયાની જરૂર છે માં મારે. 30,000ની જરૂર છે? પણ જો તને મારો નિયમ તો ખબર છે ને? આ તમારા નિયમની મને બધી ખબર છે. તમે જ કયો, તમારા નિયમ મુજબ મેં કોઈ દી તમારો નિયમ તોડ્યો એવું બન્યું છે? નત બન્યું. એટલે તો તું જ્યારે આવે ને ત્યારે હું તને ના નથી પાડતી. એ જેટલા જોઈએ એટલા દઉં છું, કારણ કે મને ખબર છે તું તારીખ આમથી આમ વટવા નથી દેતી, આપી જ દે છે. એ તો એવું જ રાખવું પડે, નકર તમે મને રૂપિયા ન આપો, મારે રૂપિયાની જરૂર પડે હાલતા તો હું તમારી પાસે આવું છું. ભલે મારે વ્યાજ થોડુંક આમ તેમ દેવામાં થાય છે, પણ તમારું દઈ તો દઉં છું. હા, એનો વાંધો નહીં. જો એ તો એવું હોય ને થોડું આમ તેમ થાય, પણ આ ઓલો ધોળિયો હાળા પાસે પૈસા છે તોય મને વ્યાજ નથી દઈ જાતો. બોલ. ઘણા આવા માણસો હોય બા, હું કરું કયો? બાકી તમારે મારો હિસાબ તો સોખો જ હશે. તઈ તો તમે મને રૂપિયા દો, નકર તમે કઈ દ્યો મને? કોઈ દી મેં તને નાય પાડી? તારે અટાણે 30,000ની જરૂર છે ને? હા બા, 30,000ની જરૂર છે. લે બેટા. આમ તો જોવા જાઉં તો રૂપિયા જેટલા હોય ને એટલા ઓછા પડે, પછી જોહે પાછી લઈ જાય. લે, એવું બોલવાની જરૂર છે? એ તું અડધી રાતે આવે ને તોય તારા માટે મારા દરવાજા ખુલ્લા છે, ખાલી મને એક હાવકલો કરવાનો, એટલે પૈસા લઈ જ જાજે. પણ જો તને મારા નિયમની તો ખબર છે ને, તારીખ ચૂકાવી ન જોઈ. બસ. તારી કોઈ દી સુકી જ નહીં હું. બોલો પછી કાંઈ? હા, એટલે તો હું તને ના નથી પાડતી. જ્યારે આવ ત્યારે મારું ઘર ખુલ્લું જ છે. હારું તો હાલો હું ઝટ જાવ હવે. હા, હો ને? એ હાસવીને લઈ જાજે હો. એ હા, સીતારામ. એ સીતારામ સીતારામ. અરે લીલા, તારે જેટલા રૂપિયા જોઈ ને એટલા લઈ જાશે, પણ જો વ્યાજ તે મને ટેમે ટેમે નથી દીધું ને તો પછી તને ક્યાં ખબર છે કે આ અંબિકા ક્યારે સંડિકા બની જાય. હા. ઓહો હો, શું વાત છે? મહારાણી તો ખાટલે ચડીને બેઠા છે ને? તમે એમાં એવું હતું ને કે આ કપડાં સુકવતી હતી ને તો થોડુંક કમરમાં દુખાવો થઈ ગયો, તો થયું કે ઘડીક વાર આરામ કરી લઉં, બીજું કઈ નહીં. ઓહો, આ શેઠાણી એટલા તે કેવા કામ કર્યા કે એને થાક લાગી ગયો? બાપ, આ કપડાં ધોયા, વાસણ કર્યા, કચરા પોતા કર્યા, પછી આ ફળિયું વાળ્યું, અને તમને તો ખબર છે ને કે હમણાંથી મારે સારા દિવસો જાય છે, તો શરીરમાં છે ને નાનો મોટો દુખાવો હાલ્યા રાખીશ.
નોખી નવાઈના કામ કર્યા તમે તો હે અમે કામ કરી કરીને ગૌઢા થવા આવ્યા તો અમને તો કોઈ દી થાક ન લાગ્યા તમને હે ના થાક લાગ્યા અને મને છે ને નથી બોલવું બોલાયમાં મને મોઢામાંથી ને હવે અભાગણી એક તો કોકનું પાપ લઈને અહીંયા આવીશો અને પાછી ઉપર જાતા કામના ધતિંગ કરશો હે બાપ હા કોઈનું પાપ નથી તમારા દીકરાની અને મારી આ નિશાની છે હા આપણા કુળનો વંશ છે બા બંધ થા આજ બોલી બોલી કોઈ દી બોલતી નહીં આ મારા કુળનો વંશ નથી આ ગામના કોક મને તો બોલતા શરમ આવે છે કોકનું પાપ લઈને ફરશો શરમ નથી આવતી તને ને મારા દીકરાનું નામ દેશો તું બા તમે આવું કેમ બોલો છો આ કોઈનું પાપ નથી અને મને તો એ નથી સમજાતું કે તમને તો બધી ખબર છે છતાંય તમે આવું બોલો છો જો બા આવું બોલવાથી તમે પણ પાપમાં પડશો એટલે મહેરબાની કરીને આવા શબ્દો ના બોલો હવે જાને તું મને શિખામણ દેવાનું રેવા દે બરાબર છે અને મને બધી ખબર છે આ રાત દી તું ક્યાં જાશો ને હું કરશો ને એ બધી મને ખબર છે એટલે મને સમજાવી રેવા દે અરે મારા દીકરાને તો ભરખી ગઈ અભાગણી મરી જાની તાર કાળું મોઢું લઈને હું લેવાયા મરીશો હું લેવા મને માથે પડીશો મરી ગઈ હોત ને તો તારા નામનું નાય નાખત મારા દીકરાને ભરખી ગઈ આ સારોલું હતું ને એ બધું લઈ લીધું તે સારું થયું આજ તો રામ રૂપા હે રૂપા પાણી લાવજે એ હા 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 હાય ભાઈ બે હા હા લે આજે તમે થાક્યા હોય એવું કઈ લાગતું નથી મને અરે થાક્યો તો હતો પણ આજે છે ને આ હમાસર જ એવા છે ખુશીના હમાસર છે કે જ્યારથી મેં આ હમાસર સાંભળ્યા ને ત્યારથી આમ મને તો છે ને બહુ આનંદ થાય છે ખુશીના એવા તે વળી કેવા સમાચાર છે ખુશીના હાજરીક મને તો કયો તમે હે વાત જાણે એવી છે ને કે આ મારા હમીર મામા ઘણા સમયથી સુરતમાં રહે છે અને આજે કોઈ દી નહીં ને આજ મને ફોન કર્યો એને અને ફોનમાં કહેતા હતા કે હું ગામડે આવવાનો છું 2-3 દી રોકાવા તારી ઘેર એટલે રાજી થઈ ગયો હું તો એટલે હમીર મામા આવવાના છે એ તો કોઈ દિવસ આવ્યા નથી ને જો હા વાત જાણે એવી છે ને કે જ્યારે હું 2 વર્ષનો હતો ને ત્યારે મારા મામા અને મારા બાપુ વિશે કંઈક વાતને લઈને અણબણાવ બન્યો હતો હું બન્યું તું એ તો મને ખબર નથી પણ ત્યાર પછી હા મારા મામા છે ને એ આ તારા બાના ગામના કોક અંબાબા સાવકાર મને બાકી તો ખબર નથી પણ એમની છોકરી છે ને એને પ્રેમ કરતા હતા અને પછી એને લઈ અને સુરત જતા રહ્યા ત્યારથી લઈને આ સુધી કોઈ દી મારા મામા છે ને એ મારા ઘેરે નથી આવ્યા હા મારા બા ગુજરી ગયા ને એને ઘણો સમય થઈ ગયો છતાં પણ કોઈ દી મારા ખબર અંતર પૂછવા હાટું ઘેર પાછા નથી આવ્યા હવે છે ને એ હંધી વાતને છોડી દો હા તો ખુશીના સમાચાર છે કે મામા કેટલા દાડા પછી આપણા ઘેરે આવે આમ તો કેટલા વરસ વૈયા ગયા છે હા એ વાત તો તારી એકદમ હાસી કારણ કે આ ઘણા સમય પછી મામા આપણી ઘેરે આવે છે ને એટલે હું તો બહુ રાજી છું પણ જો એક વાત તને છે ને કહી દઉં છું કે મામા આપણી ઘેર 2-3 દી રોકાવાના છે તો એને હાસવામાં છે ને એક પણ જાતની કસર ન મેલતી એને એવું લાગવું ન જોઈએ કે મારા ભાણાની ઘેર આવ્યો પણ મને હરખો આવકાર ન મળ્યો તમને એવું લાગે છે કે આપણી ઘરે કોઈ પણ મહેમાન આવ્યો હોય અને આપણે એને હાંસવાનો હોય તમે ઉપાધિ કરો મામા આવશે ને તો એને હથેળીમાં હાંસવાય હું હા હા એ તો મને ખબર જ છે તારા સ્વભાવથી છે ને હું પરિચિત જ છું પણ આ તો મારે કેવું એ મારી ફરજમાં આવે ને હા તમને તો એમ જ છે નહીં કે મારી ઘરવાળીને કઈ ખબર પડતી જ નથી એને હંધું શીખડાવવું જ પડે પણ તમારા કરતા મારા વધારે ભેજું છે હો હારું હારું હવે હા રોટલા કાઢ ભૂખ લાગી છે એટલે બપોરા કરી લઈએ હા ખબર જ હતી કે આગળ તરત કે રોટલા કાઢ મને ભૂખ લાગી હાલો મોર થાવ રોટલા કાઢીને જ રાખ્યા છે અને કેટલી વાર કીધું કે ખપાણી અહીં નહીં મૂકવાની આગળ જ મૂકવાની તો સમજશે તો નહીં જ હા બાપા તો કહેવાતું નથી આને કાંઈ 2 શબ્દ કહીએ ને તો આખું ધન ધોજાવે
અરે લીલા તું આઈ? હા બા સીતારામ. સીતારામ, હું તારા ઘરે જ આવતી હતી. હે એવું છે? કામ હતું કઈ? લે, તું મને પૂછસ કે કઈ કામ હતું? તે વ્યાજના પૈસા મોકલ્યા? અરે મને તમારા વ્યાજના પૈસા યાદ જ છે માં. હે આ કોઈ દી સૂકીશું, પણ મેં કીધું 3 મહિનાના ભેળા આપી. એ ગયા મહિને તું આમ જ કહેતી હતી કે બા હમણાં ફર નથી ને તો 2 મહિનાના હારે આપીશ. આ 2 ઉપર આ 3જો મહિનો સડી ગયો પણ હજી તારું વ્યાજ ન આવ્યું. પણ હું આપી દે ભેળાથી ને, તમે ઉપાધિ હું લેવા કરો છો? આ તમને તો ખબર છે ને મારા ઘરમાં કોઈ કમાવા વાળું નથી. હે આ મારે દાડીએ જાવતી માઇન્ડ ઘરનું પૂડું પડે છે. તે ઈ તારે વિચારવાનું હોય ને પૈસા લેતી વખતે કે ઘરમાં કોઈ કમાનારું નથી, હું વ્યાજ ક્યાંથી દઈ. તે દી બહુ મોટી મોટી વાતો કરતી હતી કે તમને તો ખબર જ છે ને કે હું ટેમે આપી જ દઉં છું. હા તો મેં ક્યાં કોઈ તમારું ટેમ શીખ્યો છે? તો આ હું કર્યું 3 મહિનાથી. પણ સાંભળ, મારી પાસે એક રસ્તો છે. કેવો રસ્તો? ઈ તું અપનાવીશ ને તો જો તારે વ્યાજે નહીં દેવું પડે અને કામે થઈ જાય. તેવું વળી કયું કામ છે? જો હા, તારા ઘરે તાર દીકરાની વહુ છે ને, ઈ તણું તોડીને 2 નત કરતી, કરે છે? કાંઈ નથી કરતી બા, બધું ઘરનું કામ મારે ઢળવું પડે છે. અભાગણી મરી નથી જાતી. અરે નત મારવી એને. કા? તો ઈ તો હોનાની મરઘી છે. સાંભળ, એને મારે ખેતરે દાડીએ મોકલ એટલે ઈ ત્યાં દાડી કરે અને આય તારે વ્યાજે ન દેવું પડે. તો તમને શું લાગે દાડી આવશે? લે, આવું જ પડે ને. ઘરે કામ નત કરતી તો વાડીએ કામ કરે. ઈ વાત હાશે તમારી બા. ઘરે હું કામ કરી કરીને તૂટી જાઉં છું. અભાગણી કાંઈ કરતી નથી, એકના 2 નથી કરતી કામ. એના કરતા હું દાડીએ મોકલી દઈ. લ્યો ઈ રસ્તો તમે હારો હુજાડ્યો. ભૂલતી નહીં. અરે જરાય ન ભૂલું ને. કેદી મોકલું ઈ કયો? કાલ સવારથી. આજ તો હવે જો અડધો દાડો વયો ગયો એટલે આજે મોકલવાનું કાંઈ અરથ નથી. કાલ સવારથી મોકલ એટલે કાલથી એનો દાડોય ગણાય ને તારે વ્યાજે ન દેવું પડે. ઈ વાત હાશી. તો કાલ દી ઉગે ને તમારને આ મોકલી દઉં. પણ હેમાં હું એમ વિચારું કે અડધો દી મોકલું તો અડધો દી નો ગણાઈ જાય? અડધો દી ક્યાં? હવે તો આ જો ને દી તો આથમમાં આવશે હમણાં ઘડીક રહીને. હજી તો ઈ તારે ઘેરે તું જાય એને ખવડાવે પીવડાવે ને મોકલે ને ત્યાં તો રોંઢો ન થઈ જાય. એ છે ને તું તાર કાલ સવારથી મોકલ ને. હારું તો કઈ નહીં, હું કાલ દી ઉગે ને તમારા ખેતરે મોકલી દઉં. જોજે હો, ભૂલતી નહીં. ના રે ના, એવું કઈ ભૂલાતું હશે? હા, અને પછી વ્યાજ જેમ વળાય એમ લખાતા જાજો હો. લે એમાં તાર મને કઈ કેવું પડે? પણ એક વાત યાદ રાખજે, જો તે તારી વહુને નથી મોકલી ને તો પછી આ વ્યાજનું વ્યાજ રોજ સડતું જાય ને તાર દેવું જ પડશે હો. અરે ના રે ના, મોકલી જ દઉં ને. હું લેવા ન મોકલું? આમે અભાગણી ઘરમાં તો કઈ કરતી નથી કામકાજ. મોકલી દે તમ તારે. હારું હાલ, હું જાવ હજી મારે રમલાન ન્યા જાવું છે. એને વ્યાજના પૈસા નથી દીધું અને ભૂલતી નહીં હો કાલે મોકલવાનું. મારે પાછો આટો ન ખાવો પડે. અરે ના રે ના, ભૂલે ઈ બીજી, હું નહીં. એ હાલ જાવ. સીતારામ. હા સીતારામ. એ સા મૂકે તો પાછા હું આવું હમણાં વાહેથી. એ હા. થોડીક વાર આરામ કરી લો અને પછી નિરાતે પાછી કચરો કાઢો. આખા મલકની વેળતરા મારે જ કરવાની ને ઘરની. આ હું બેહી ગઈ મહારાણી. હે ઊભી થા, ઊભી થા બાપ, ઊભી થા, ઊભી થા ને સાંભળ મારી વાત. કાન ખોલીને સાંભળ. આ કાલે છે ને આપણા ગામનો સાવકાર છે ને અંબામાં, એના ખેતરે દાડીએ જવાનું તારે. એટલે સવારે વહેલી ઉઠી જાજે અને ઘરનું બધું કામ કરી નાખજે અને હારો હાર ભાત લઈ જવાનું છે તારું. એટલે ઈ રાંધી નાખજે. બાપ, તમે આ કેવી વાત કરો છો? મારી હાલત તો જો, હું ગર્ભવતી છું. કઈ રીતે હું ખેતરમાં કામ કરીશ? અને મેં કોઈ દિવસ ખેતરમાં કામ પણ નથી કર્યું. જો બાપ, મને નહીં ફાવે. વાહ, નહીં ફાવે એટલે? તારા બાપના ઘરે તો દાહોલા લાડ ઢળ્યા છે. હે ના તો ખાવા ખીચડી નહોતી ને આયા દાડીએ નહીં જાવ. મેં ખેતરનું કામ નથી કર્યું. અને ન કરવું હોય તો કાઈ નહીં, હેઠે સડી જાવ ને એટલે બધા કામ આવડી જાહે. હું બાપ, તમારે મને જે કેવું હોય ને એ કયો, પણ મહેરબાની કરીને મારા પિયર વાળાને આમાં વચમાં હું કરવા લાવો છો તમે? એવું એટલા બધી જો તને તારા બાપની આબરૂની ને ઇજ્જતની પડી હોય ને તો મારા દીકરા આરે પ્રેમ લગન કરી ન મરી હોત. પ્રેમ કરવો કઈ ગુનો નથી.
અને મેં કઈ ગુનો નથી કર્યો. હવે બંધ થાને આવા શબ્દ તારા મોઢે શોભે છે. પેલા મોઢું જોજા પછી મારી સામે વાત કરજે. અને બીજી વાત, આ રૂપિયા છે ને સાવકાર પાસેથી આપણે લીધા છે, એનું વ્યાજ ચૂકવવા હાટુથી ને તારે ખેતરે દાડીએ જવું પડશે. પણ સાંભળ્યું? રૂપિયા તો બહેનબાના લગ્ન માટે અને કરિયાવર માટે લીધા હતા, તો પછી એનું વ્યાજ હું કરવાને ચૂકવું? કેમ? તો મારા દીકરાને તો તું ભરખી ગઈ, તો ઈ ક્યાં ગઈ તી? હે? અને વ્યાજના રૂપિયા તારે ચૂકવવા પડશે. મારા દીકરાને ભરખી ગઈ ને, એને મારી નાખ્યો ને, પછી જવાબદારી બધી તારી છે, મારી નહીં. સમજી ગઈ ને? એટલે સાની મની ખેતરે વઈ જાજે વેલી ઉઠીને. એ 4 વાગે ને તો ઉઠી જાજે. ઘરમાં હળી ફળિયામાં ન દેખાવી જોઈ. હું તમારા દીકરાને ભરખી નથી ગઈ, પણ મારા નસીબ કે એને કાળોતરો નાગ ડંકી ગયો. મેં કાંઈ નથી કર્યું બા. એ તારા લીધે, આ તારા લીધે મારો દીકરો મરી ગયો. નકર આજે મારા દીકરાને કાંઈ ન થયું હોત. હાજો નરો મારી નજર સામે હોત. અને એટલા માથે રૂપિયા થઈ ગયા છે કે મારા ઘરમાં કોઈ કમાવા વાળો નથી રહ્યો. અને આજે મારે કમાવાની તેવડ નથી કે હું એનું વ્યાજ ચૂકવી શકું. ને અભાગણી તારા લીધે ના તારા પાપના લીધે મારે બધાનું સાંભળવું પડે છે, મારે સહન કરવું પડે છે. હો વાતની એક વાત યાદ રાખી લેજે, આ બધું વ્યાજ ભરવા હાટું તારે દાડીએ જાવું પડશે ને જાવું જ પડશે. તૈયાર થઈ જાજે, હવારે ખેતરે તૈયાર થઈ જાજે જવા હાટું. સાંભળી લીધું? બા મારી વાત તો સાંભળો. મારા નસીબમાં તો આવું લખ્યું હતું. આની કરતા તો ભગવાન મને લઈ લે ને, એ જ સારું છે. લ્યો, થાકી ગયા? બા આ આટલું ભેગું કર્યું, એમાં તો આખા અડકાન થઈ ગઈ. કામ નત કરવું બસ. જો બા, તમને તો ખબર છે ને કે મારી હાલત કેવી છે. તો તમે તો વિચાર કરો, મારી હાહુને તો દયા જેવું કાંઈ નથી, પણ તમે તો દયા રાખો. મારા ઉપર ન રાખો તો કંઈ નહીં, પણ કમસે કમ બાળકનો તો કંઈક વિચાર કરો બા. એ છે ને, મારી સામે આવા નાટક નહીં કરવાના. અને આ તારી હાલત ને તારું છોકરું ને દયા ખાવ, એ બધું તારી હાહુ ને કહેવાનું, મને નહીં કહેવાનું. આપણા અહીંયા મજૂરી આવે ને તો મજૂરી કરવી જ પડે. એમને એમ કઈ દાડીના પૈસા મોઢા જોઈને ન મળે. અને સાંભળ, આ જેવું પતે ને એવી આ જો ઝાર છે, ઝાર વાઢી નાખજે ને ત્યાં ઢગલો કરી નાખજે. બપોરે ટેમ્પો આવે છે એમાં ભરવાનું જ. બા, શરીક તો ભગવાનના માણા હતા. હાવ આવી ક્રૂરતા ક્યાંનો નિયમ છે બા? જો બા, હું કામ કરવાની ના નથી પાડતી, પણ મને જરીક હળવો કામ આપો. મારી હાલત જોઈને કામ આપો ને, તો હું કામ કરી દઈ. તમે મારા બાળકનો જરીક તો વિચાર કરો બા. સાંભળ, તું છે ને અહીં કામ કરવા આવીશ, અને ખેતરમાં એવું કયું હળવું કામ હોય કે હું તને દઉં? હાલ તું બતાવ, તાર કયું કામ કરવું છે એ હું તને કહું. આપણે દાડી કરવા આવ્યા હોઈએ ને તો અહીંયા હળવા કામ કરવા ન આવે, ખાવા તો ઊંડલો ભરીને જોઈ છે. જીવ હોય ને એને ખાવા તો જોવે જ તે. તમને નથી જોતું એમ? અને હું તો બે જીવી છું, તો તમે આવી વાતો કેમ કરો છો બા? અમને ખાવા જોઈ છે ને તો અમે એટલા ઢહડાઈ કરીએ છીએ. તારે તો કામ કરવું નથી, બસ આ બે જીવ હોતું લઈ લઈને હાયલા કરવું છે અને નાટક કરવું છે કે મને હળવું કામ દ્યો. એમ હળવા કામ ન મળે, કામ તો કરવું જ પડે. અને લે આ વાઢી નાખજે ને ન્યા ઢગલો કરી નાખજે કહું છું. અને હું કેસ તું મને થોડું હળવું કામ આપો એમ? એ હળવામાં હળવું કામ છે ભજન ગાવાનું, પણ આ ખેતરે કાંઈ ભજન તો ગવાય નહીં. એટલે મારી અમે નાટક કરવાના જ નહીં હો. અને સાંભળ, હું જાઉં છું હવે, અને આ ઝાર વઢાઈને ન્યા ઢગલો થઈ જાવું જોઈ. આ હમણાં 2 કલાક કેડે ટેમ્પો આવે છે. કામ કરજે ને તારી હાઉ ને કેવા જાવ છું આગળ. હે ભગવાન, તે મને આવા
કેવા દિવસો દેખાડ્યા છે. મારો વસાર ના કરતો કાઈ નહીં, પણ કમસે કમ બાળકનો તો વિચાર કર. આણે હું પાપ કર્યા છે, હજી તો આણે આ દુનિયાએ નથી જોઈ, અને મારી સજા તું અને આપે છે. એટલી બળતરા કરવી, એટલો સા રાખીને ગી ભમરાળી બધો ટીસી ગયો. બા અરે લે, મારી દીકરી આવી. બે બે કેમ છે? મને તો સારું છે, તમે કેમ છો? બહુ હારું. આવો આવો જમાઈ, બેહો બેહો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. લે બેટા, કેમ છે? તે તને હારું છે ને? લગન પછી પેલો આટો આવી હે? મને તો સારું છે, પણ તમે એકલા હું હવાડ કરતા હતા બેઠા બેઠા? આ જોન મેં લાય સા બનાવીને ઘૂંટડો પી લો, પડી છે. બેટા પહેલી વાર લગન પછી બે જણા આટો આવ્યા છો. હારું છું, મને બહુ ગમ્યું હો. અરે બાપડા, તમારું ને મારું ગામ ક્યાં સેટ સેટું છે? આ બાજુના ગામમાં તો અમે રહીએ છીએ, અને આમે તમને જો એવું થતું જ હોય કે તમારે તમારી દીકરીને મળવું છે, તો તમારે અમારી ઘેર આવતું રહેવાય ને વળે. એ વાત હાશી, પણ છે ને કહેવત છે ને કે દીકરીને ઘરનું પાણી નો ખપે, એટલે હું બહુ આવું નહીં ને બેટા. ઈ તો છે જ ને બા. હા ને, હું કઈ કઈ થાકી, પણ કોઈ દી લઈને નથી આવતા. છેલ્લા 15 દાડાથી કહેતી હતી કે મારા બાપા મારે આટો મારવા જાવ. તમને શું કે ખબર છે? ન્યા હું ડાબલો ડાયટો ઈ કે. લે, આ 20 વર્ષની કરીને તમાર ઘેર વળાવી તો હું અમાર કઈ વ્યવહાર બધા પૂરા થઈ ગયા એમ સમજવાનું? અરે ના ના, એવું કાંઈ નથી. પણ આ તો શું છે કે આપણે જ્યાં ખેડૂત માણસ, તો ખેતી તો છે ને આપણા ગળે બાંધેલી છે, એને મૂકીને ક્યાંય જવાય તો નહીં. આમાંથી હવે સમય કાઢવો તો કાઢવો કઈ રીતે? એટલે કહેતો તો કે થોડા દાડા ખમી જા, ને પછી આપણે જઈ આવશું. ઈ વાત તમારી 100% હાચી. લ્યો તે હું સા પાણી મૂકું. હે બા, આ વીણા ભાભી ક્યાં ગયા? દેખાતા નથી. અરે બેટા, તારી વીણા ભાભી છે ને એના બાપાને ઘરે ગઈશ મળવા, પિયર ગઈ છે. હે બા, ત્યાં ભાભી છે એના બાપુજીને તમે કોઈ દી મળ્યા કે નહીં? એ કોઈ દી આવ્યા કે નહીં અહીંયા? ના રે ના બેટા, તને ખબર ને આ તારો ભાઈ કેશો શહેરમાંથી આ સોડિયારે પ્રેમ લગ્ન કરીને લાવ્યો ને, તે પછી એના બાપા કોણ છે, ક્યાં રે, ઈ કોઈ સંભાળ આપણે લીધી નથી અને લેવી નથી. હા, ભાભીને ને બાપુજીને મળવાનું મન નહીં થતું હોય? હા, હવે ગઈ છે જો ને પિયર આટો ગઈ છે, મને કહીને ગઈ છે કે હમાસાર આવ્યા છે કે ગામમાંથી ને એના ગામમાંથી ને કે અહીંયા હારે છે તે એના બાપાએ હમાસાર મોકલ્યા હતા કે હું મારા બાપુને મળતી આવું અને આટો જાતી આવું. મેં સારું જાઉં મળી આવું. તો છે ને, હા, ભાભીનું મન છે ને એ પણ હળવું થઈ જાય નહીં? આમે ભાઈના ગયા પછી બિચારા ભાભી એકલા તો પડી જ ગયા. જો કે તમે હોય ઉપાધિ ના હોય, પણ તો એકલા તો કહેવાય ને બાઈ. અહીં તારે ઉપાધિ કાંઈ ન કરવાની હોય. તારે છે ને બટા તારું ઘર સંભાળીને રહેવાનું, ના જમાઈનું ધ્યાન તારે રાખવાનું. આ મારું તારે ઉપાધિ કરવાની કાંઈ જરૂર નથી. સમયનું ધ્યાન ને હથેળીમાં હાસવું છું નહીં? જોવો ને, દેખાતા નથી? હા, ને તો બહુ દેખે છે ને, તોય ગલગોટા જેવી થઈ ગઈ. થઈ ગઈશ ને? હા, પાતળી પડી ગઈ બા લગન પછી હું. ના રે ના, હવે આ મોઢું કેટલું તેજ મારે આમ જોતો ખરી, મને મરખ ન થમાતો કે એમ થાય કે મારી દીકરી કેટલી સુખી છે. આ લગન પછી હેર લોહી વધ્યું છે, પણ કદર નહીં માણાને. ના ના જમાઈ, તમે તો લાખમાં 100 હે. હું તમને તાર માન આપું છું ને, તમે હું કામ મૂંઝાણા? તું બે હું સા મૂકું? હે, સા નથી પીવી, ઘડીક બેહો ને. અને તમે તો આને માન આપો છો, પણ એને ભાન છે? જેને ભાન હોય ને એને માન દેવાય નહીં. જલ્દીથી જલ્દી આ નળી વીટવી લઉં ને પછી ખેતર ભેગો થાવ. આ હંધાઈ કામ હજી પડ્યા છે ને, આ ક્યાં રહી ગઈ હવે? અમરભાઈ નું ઘર છે? હા હા, અમરભાઈ નું જ ઘર છે, અને હું પોતે જ અમર છું. પણ તમે, અરે હા હા હા, તમે મારા હમીર મામા તો નહીં ને? હા, ખરું કહેવાય હો ભણા. 20 વર્ષે હું આવ્યો આ ગામમાં, તોય તું મને ઓળખી ગયો. અરે મામા, કેમ છો? મજામાં? હા, બેહો બેહો તમ તારે. ભણા, હું આ ગામ મૂકીને ગયો ને ત્યારે તું 2 વર્ષનો હતો. એ ભગવાન, કેમ છે બધું? મજામાં છો ને? હા, બધું છે તો મજામાં. હે રૂપા, હે રૂપા, મામા આવ્યા, પાણી લઈને આવ. હું ભણા બધું આ ખેતરનું કામકાજ ને બધું આમ સારું તો છે ને? આવો મામા, હાલ્યા કરે. આ ભગવાનની દયા છે.
હા મામા, એક વાત કહું તમને. હા, તમારાથી છે ને હું નારાજ છું. લે કુંબળી કા? જો મામા, તમે આ ગામ છોડીને ગયા ને એને 20 વર્ષના વાણા વાગી, અને પછી તો છે ને મારા બા અને બાપુ છે, આ બંનેનું અવસાન થઈ ગયું. છતાંય તમે તમારા ભાણાની કોઈ દી ખબર ન પૂછી. ખબર તો પૂછવાનું રહેવા દો. હા, કોઈ દી ફોને ન કર્યો. કોક દીક તો મારી જાણ લેવી હતી ને કે મારો ભાણો શું કરે છે. આ મજામાં તો છે ને, એને કઈ વાંધો તો નથી ને? જો ભાણા, હું તારો ગુનેગાર તો છું અને હું તારી માફી માંગુ છું. અને મારે છે ને તારા મા બાપની હારે કોઈ વેરઝેર નહોતા. પણ હા શું કહું ને, તો આપણું આ બાજુનું ગામ છે ને, એ ગામ ઉપર મને ઝેર વરહે છે. હું પગ જ મૂકવા નહોતો માંગતો, એટલે આ 20 વર્ષ વૈયા ગયા. પણ આ કહેવાય છે ને કે સમય બળવાન છે, સમયની સામે કોઈનું નથી હાલતું. એટલે આજે 20 વર્ષ પછી નો છૂટકે મારે અહીંયા પગ મૂકવો પડ્યો. મામા, એવી તે કઈ વાત છે કે તમે બાજુના ગામમાં પગ નતા મૂકવા માંગતા અને અમારા ગામમાં તમે પગ મૂકવા નતા માંગતા? અને હવે એવી કઈ મજબૂરી આવી ગઈ કે તમારે અહીંયા આવવું પડ્યું, અમારો સહારો લેવો પડ્યો? સો મામા, જે વાત હોય ને એ સોખી કરો તો અમને ખબર પડે હંધી વાત. હા બેટા, આ વાત જાણે એમ છે કે આજથી 20 વર્ષ પહેલા આપણા બાજુના ગામમાં અંબા ડોશી સાવકાર હતા. એના ખેતરમાં હું મજૂરી કરતો અને જોગાજોગ એની દીકરી જમના હારે મારે પ્રેમ થઈ ગયો. અમારા બેયના મન મળી ગયા એટલે અમે બે લગ્ન કરી લીધા. પણ આ સાવકાર અંબા ડોશીએ અમારા લગ્નનો સ્વીકાર ન કર્યો. એટલે હું હંમેશના માટે આ ગામ મૂકીને વયો ગયો. પછી સમય જતા મારે ઘેર એક દીકરીનો જન્મ થયો અને થોડા સમય પછી મારી ઘરવાળી જમના મૃત્યુ પામી ગઈ. અને બનવા કાળે મારી દીકરીએ પણ પ્રેમ લગ્ન કર્યા અને ઈ તે આ બાજુના ગામમાં જ હાહરે છે. એટલે હું આ ગામમાં કે બાજુના ગામમાં પગ જ નહોતો મૂકતો. બાજુના ગામમાં પ્રેમ લગ્ન કર્યા? એનું નામ શું છે? મારી દીકરીનું નામ વીણા છે. વીણા ભાભી? એટલે વીણા ભાભી તમારા દીકરી છે? તમે ઓળખો છો એને? હા, એ તો મારા સગા ભાભી છે. હું વાત કરો છો? પણ મામા, અમે તો હજુ હમણાં જ મારા બા પાસે ગયા હતા આટો મારવા, અને મારા બાઈએ તો એવું કીધું છે કે મારા ભાભી તમને મળવા આવ્યા છે, એટલે કે સુરત એના બાપુજીને મળવા ગયા છે અને તમે અહીંયા આવ્યા. અરે નાના બટા, એવી વાત નથી. મારી દીકરી મારી ઘરે આંટો મારવા આવી જ નથી, તો હું અહીંયા થોડો આવું. અને હા શું કહું ને, તો મને છે ને પાકી માહિતી છે ને, મને સમાચાર મળ્યા છે કે મારી દીકરી અત્યારે બહુ દુઃખી છે. મારો જમાઈ એટલે કે તમારો ભાઈ એ તો ગુજરી ગયો. મારી દીકરી અત્યારે વિધવા થઈ ગઈ, ગર્ભવતી છે. સતાઈ એની હાહુ એટલે તમારા બા એની ઉપર પાટા લીટા પાડે છે, એની પાસે ખેતરમાં કાળી મજૂરી કરાવે છે. હા મામા, હા તમારી હંધી વાત હાસી છે. કદાચ મારા હાહુ છે ને ઈ જ ખોટું બોલી રહ્યા છે. અમર, હો, શું વાત કરો છો તમે કે વીણા ભાભી મારા બા પાસે દુખી છે? તો એવું હોય ને તો આપણે એકવાર ત્યાં જઈ આવીએ અને તપાસ કરી આવીએ સાચું શું છે અને ખોટું શું છે. અને ખરેખર તમે કહો છો વીણા ભાભી દુખી હશે ને, તો મારા ભાને તો હું જોઈ લઈ. તમ તારે મામા, તમે ઉપાધિ ના કરતા. તમ તારે વીણા ભાભીનો વાળ પણ વાંકો નહીં થવા દઈએ અમે. બટા, આપણે હાલો ને અટાણે તમારા બાની ઘેરે જાય. હા, હા, હાલો હાલો મામા. લીલા, એ લીલા, ક્યાં? ભલે ડોહી આયા કા ભૂલા પડ્યા? આવો બેહો. વસિંતા નામ ભૂલા પડ્યા? એ તારે ઘેરે જ આવીશું. એ રામ, તે હું કામ પડ્યું? એ આ તારી વહુ હાવ કામાકૂટી છે. હરામ બરાબર કામ હરખું કરતી હોય તો આપણે હું વાત થઈ હતી કે તું એને ખેતરે મોકલજે, ઈ દાડી કરે તો જ તારા વ્યાજના પૈસા કપાય. પણ હરામ બરાબર કે કામ હરખું કરતી હોય તો એમ થોડું હાલતું હશે કામ ન કરે?
હવને હારે કામ કરવું પડે, ડ્રાપુ લેવું પડે. કામ નથી કરતી મને થોડી ખબર હોય. એ જો હું એને કહું ને કે આ બધું ખડ કાઢી નાખ તો કે મારાથી વાંકું ન વળાય, અને એને કહું કે અહીંયા પાણી વાળી લે તો કે ના મારાથી વજન ન ઉચકાય, તો હું એને મોઢા જોવાના પૈસા આપણે દેવાના? અરે ના રે ના માડી, અમારે એવા મફતના રૂપિયા નથી જોતા, મહેનતના જોતા તમ તારે. આ તમને એવું લાગે છે ને કે મારું આવું કામ નથી કરતી, તમ તાર હું આવું તમારા ખેતરે બોલો. એટલે જ તો હું તને બરકવા આવી કે તું હાલ ને કે તારી વહુને જરાય કામ કરતી નથી. મને લાગે આ ઘરમાં જેવી હતી ને એવી જ ન્યા છે. કામા કુટી છે, કામા કુટી. એ ખળીના બે કટકા ઘરમાં કામ નથી કરતી તો ત્યાં ખેતરે મેં મોકલી એને કે તમારું વ્યાજ વળી જાય, પણ ન્યાય બુહાડીઓ વાળે છે. હવે છે ને મારે આવું જ જોહે, એને હારી પેટની ખીજાય ને તો ઈ કામ કરશે. હા આ જો કામે આવે છે, પણ એમ ને મારું ખેતર છે હરામ બરાબર, એને કઈ સારું કામ કર્યું હોય તો એવું થોડું હાલે? કઈ તમે મફત થોડા બોલાવો છો, દાડી સૂકવો છો, કામ તો કરીને દેવું જ પડે ને. એ તમે ઉપાધિ ન કરો, તમ તારું ઘરનું કામ છે ને થોડુંક ઈ કરી નાખું અને પછી ખેતરે આવું ને એને ઊભા હાથે લઉં છું કેવી કામ નથી કરતી, જોઉં છું. જુઓ તમે એ ઉપાધિ તો કરે જ ને. આ છે ને તારું વ્યાજ વળી જાય ને એટલા હારું મેં તો કીધું તું કે ઈ દાડી આવે તો ઈ મારું કામ થઈ જાય ને આ બાજુ તારા વ્યાજના પૈસા વળી જાય, પણ ઈ તો કાંઈ થાય એમ નથી. અને હું તો કઉ છું કે આવ ને તારી વહુને કે, અને સાંભળ ઈ મારે ત્યાં દાડી આવે છે એટલે મારાથી જાજુ કહેવાય નહીં, અને જ્યારે જોઉં ત્યારે પેટ બતાવે કે લ્યો હું આમાં કેમ કામ કરું, નથી વાંકું વળાતું, નથી પાણી વળાતું. નોખી નવાઈની ખબર નહીં. આપણા જમાનામાં આપણે 9-9 મહિના વયા જતા તો ખબર ન પડતી હે. હા તો અને અત્યારની ને તો જાણે આમ નવાઈ લાગે. શું કરવું કયો? હવે બળતરા બધી મારી માથે પડી છે એટલે મારે તો બધું ભોગવવું જ પડશે. પણ તમે ઉપાધિ ન કરો, તમે ખેતરે પોગો, તમ તમારી વાહો વાય આવું છું. અને તારે આવવું જ પડશે અને સમજાવે ને, નહીં તો પછી છે ને વ્યાજનું વ્યાજ ચડી જાય તો પાછી મને કેતી નહીં, કહી દઉં છું. હા ના રે ના, તમ તાર મારવા નહીં કરે તો હું કેવી બેઠી, તમારું વ્યાજ ચૂકવી દે. તમ તાર ઉપાધિ ન કરો તમે. 3 મહિનાથી તો સૂક્યું નથી અને પાછી વાતું તો એવી મોટી શેઠાણી જેવી કરેસ કે હું સૂકવી દે. કહી દઉં છું હું જાઉં છું, મારી વાહ વાય આવતું. તમારે જાઓ, તમારી વાહ વાય આવું, ચિંતા ન કરો. જોજો મારે પાછું આવવું ન પડે. હારે ના, ઈ બને જ નહીં કોઈ દી. એ હાલ એક તો આટલું હાલીને આવી, હવે કઈ હલાતું હોય તડકાનું તો બળતરા હું લેવા કરું? મારી હાળી ને હું દાડીએ મોકલું છું ને ન્યાજીને આવા બાના કાઢે. એને તો હોય ને બાપને કામ કરવું પડશે. ડોહા વ્યાજના રૂપિયા વાળવા કેમ મારે? બાપા ધોઈ ધોઈને તો કઈડું ફાટી ગઈ. ભમરાળીને થોડી કઈ બળતરા છે? બા લે રૂપા બટા, તમે ગયા કા પાસા વેળા? હા મહેમાન તમે ઓળખો છો બા આ ભાઈને? નહીં બટા, હું ક્યાંથી ઓળખું? કોણ છે મહેમાન? હા બા, આ મારા મામા છે, સુરત થી આવ્યા છે અને એ પણ તમને જ મળવા. એવું છે? તે હારું થયું ને આવ્યા તે. હે મને હારું લાગ્યું. બેહો ને તમે તમારે સા પાણી મૂકું, બેહો. નહીં બેન, હું અહીંયા બેહવા કે ચા પાણી પીવા નથી આવ્યો. અને આ મારા ભાણેજે તમને મારી પૂરી ઓળખાણ નથી આપી. અરે તમે આમ ગોળ ગોળ વાત શું કરવા કરો? જે હોય એ ચોખવટ થી વાત કરો ને. બા આ તમારા જમાઈના હગા મામા છે, એટલે કે મારા મામાજી હહરા છે. અને વીણા ભાભી છે ને એના બાપુજી છે, સુરત થી આવ્યા છે. અને બા તમે તો કહેતા હતા ને કે ભાભી એના બાપુજીને મળવા ગયા છે, તો એના બાપુજી તો એવું કહે છે કે મને તો કોઈ મળવા આવ્યું જ નથી. બેન, મને સમાચાર મળ્યા છે કે મારા જમાઈ ગુજરી ગયા અને મારી દીકરી વિધવા થઈ ગઈ છે, અને અત્યારે મારી દીકરી ગર્ભવતી છે, અને તમે એને કોકના ખેતરમાં મજૂરી કરવા મોકલો છો. આવી કાળી દાડીઓ કરાવો છો તમે એની પાસે, પાટા લીટા પાડો છો મારી દીકરી માથે તમે. અરે ના વેવાય, આ તમને કોણે કીધું? તમારી દીકરી તો અહીં જલસા કરે, લીલા લેર છે અહીંયા. બસ બા, હવે છે ને ખોટું ન બોલો. હા તમારા જ ગામના સુખા કાકા છે ને, એને હંધી વાત જણાવી દીધી અમને કે તમે વીણાબેન ઉપર શું કરો છો, કેટલા અત્યાચાર કરો છો. હવે વધારે બોલો માં, એક કામ કરો, હા જ્યાં વીણાબેન દાડીએ જાય છે ને ત્યાં લઈ જાઓ અમને. હા બા, હા ભાભી જ્યાં ગયા છે ને ત્યાં લઈ જાઓ તો સારું છે. હા શું કહું ને, તો મને અત્યારે શરમ આવે છે એમ કહેતાય કે તમે મારા બા હોવો. બેન, હવે તમે છે ને વધારે સાંધો રાખોમાં. આ ખોટું બોલી બોલીને કેટલુંક બોલશો.
હવે તમને અમે લઈ જાઓ. ક્યાં છે મારી દીકરી? લ્યો મહારાણી બેહી ગયા. આ કામ કોણ તારો બાપ કરશે? એ આ બપોર ટાણું થયું, સૂરજ માથે આવીને જવા માંડ્યો છે. અને આ ઝાડ તો હજી એમને ઊભી છે, હજી એને વાઢી નથી. તે આ જો ટેમ્પો હમણાં આવીને ઊભો રહે તો હું દેવું એને? અને સાંભળ, આ દાડી કરેશ ને તો દાડીના પૈસા કાંઈ મોઢું જોઈને ના તાર છોકરું જોઈને ન દેવાય. અને મારે ઘરે કાંઈ ઝાડવું નથી, તને ખંખેરીને દઈ દઉં. હાલ કામ કરવા માંડ. બાપ, બસ સવારનું મેં કાંઈ નથી ખાધું, પાણી પણ નથી પીધું. બટકું રોટલો અને 1 ગ્લાસ પાણી આપી દો ને બા. મારા માટે નહીં તો કાંઈ નહીં, કમસે કમ આ શિવ માટે તો આપી દો બા. બા આપી દો ને બા. એ સાંભળ, આ બધા નાટક ને મગરમચ્છના આંસુ ને આ બધું છે ને મને કાંઈ અસર નહીં કરે. અને સાંભળ, આ ખેતરે જે દાળિયા આવે ને એ દાળિયા એની પૂરી ન થાય ને ત્યાં સુધી ખાવાનું ન મળે. અરે બટકું રોટલો ને પાણી માંગસ ને ઈ ન મળે. હાલ હવે નાટક કર્યા વગર જા કામ કરવા માંડ. બેટા, બાપુ, હું તમે રોશો છો? અરે હું તારો બાપ છું, હજી જીવતો બેઠો છું. અને બટા મને ખબર પડી કે તું અહીંયા બહુ દુખી છો અને અહીંયા કાળી મજૂરી કરશો તું આવી હાલતમાં. બટા મારીથી બધું રહેવાનું નહીં, જોવાનું નહીં મારીથી. એટલે બટા નો છૂટકે મારે આ ગામમાં પાછો પગ મૂકવો પડ્યો. હમીર, હમીર આ તમારી દીકરી છે જમાઈરસ? હા બા, આ વીણા મારી દીકરી છે. એટલે કે મારી અને તમારી દીકરી જમનાની દીકરી છે. તો હે સમય, તમે એકલા ક્યાં આવ્યા? મારી દીકરી ક્યાં? હાહુમાં, તમે તો જાણો છો ને કે આજથી 20 વર્ષ પહેલા મેં તમારી મરજી વિરુદ્ધ તમારી દીકરી જમના હારે પ્રેમ લગ્ન કર્યા હતા. અને હું અને તમારી દીકરી આ ગામ મૂકીને કાયમ માટે શહેરમાં જતા રહ્યા. થોડોક સમય ગયો પછી આ મારી દીકરી વીણાનો જન્મ થયો. અને થોડા સમય પછી એને માં એટલે કે તમારી દીકરી જમનાનું મૃત્યુ થઈ ગયું. ત્યાર પછી માં અને બાપ બેયનો પ્રેમ આપીને મેં મારી દીકરીને મોટી કરી. અને બનવા કાળે મારી દીકરીએ તે આ જ ગામના છોકરા હારે પ્રેમ લગ્ન કર્યા. પણ મારા જમાઈનું મૃત્યુ થઈ ગયું અને મારી દીકરી વિધવા થઈ ગઈ. અને મને સમાચાર મળ્યા કે મારી દીકરીના હાહુ એને બહુ દુઃખ દે છે, એની ઉપર પાટા લીટા પાડે છે. એટલે બાપ હોવાના નાતે મારીથી આ બધું સહન ન છું, મારીથી રહેવાનું નહીં. એટલે હું દોડીને પાછો આ ગામમાં આવ્યો. બેટા, મારી વીણા, વીણા, મારી દીકરીને તો હું ન પામી શકી, પણ તને મેં દુઃખ દેવામાં કાંઈ બાકી ન રાખ્યું. મારી દીકરી, માફ કરજો, હું તને ઓળખી ન શકી કે આ મારી સમનાની દીકરી છે. માફ કરજે બેટા. હાહુમાં, હવે તમે દુઃખ ન લગાડો. આ જે કાંઈ પણ બધું બન્યું ને એ આપણે એવું જ માનવાનું કે આ બધું આપણા લમણે લખાણું છે તો જ આવું બને. હવે જે કાંઈ પણ છું છે ને એ બધું તમે ભૂલી જાઓ. મારી દીકરી, મને માફ કરી દેજો. હું તારી બહુ મોટી ગુનેગાર છું. મેં તારા ઉપર કેટલા દુઃખ કર્યા, તને બોલવામાં કાંઈ બાકી નથી રાખ્યું. ન કહેવાના વેણ કીધા. મારે તારું ધ્યાન રાખવું જોઈએ, એના બદલે તારા ઉપર અત્યાચાર કર્યો અને એક
ભૂંડી હાહુ બનીને રહી, ખાલી માનો બની ગઈ. તે તો માનો પ્રેમ નહોતો જોયો ને બેટા. મારે તને માનો પ્રેમ આપવો જોઈએ. મને માફ કરી દેજો બેટા. ના ના બાપ, તમારે માફી માંગવાની કાંઈ જરૂર નથી. તમને થોડી ખબર હતી, પણ સાચું કહું ને તો તમે જેવું વર્તન કર્યું ને એવું કોઈ દીકરી સાથે ન થવું જોઈએ. કારણ કે દીકરીમાં જીવ હોય છે. દીકરી એની સાસુમાં એની માને ગોતતી હોય છે. અને તમે તો ક્યારેય મને કોઈ દી પ્રેમથી બેટા કહીને બોલાવી નથી. અને સાચું કહું ને બા, તો તમારો દીકરો મર્યો ને એમાં મારો કોઈ વાંક નહોતો. બધો વાંક મારા નસીબનો હતો. ભાભી, મને ખબર છે મારા બાએ બહુ મોટી ભૂલ કરી છે, પણ તમે તો સમજો છો ને, તમે તો મારી બાની ભૂલને માફ કરી શકો છો ને. ભાભી, આ જે થઈ ગયું ને એ હંધુય ભૂલી જાઓ. મારા બાને માફ કરી દો અને રાજી ખુશીથી રહેવા માંડો. ભગવાન તમને કાલ સવારે દેવ જેવો દીકરો આવશે અને મારા ભાઈની ખોટ પૂરી કરશે. મારા બાને પણ એક દીકરો મળી જાય. હા બેટા, મન મોટું રાખીને તારા હાહુને માફ કરી દે. હા, ક્યારના કરી દીધા છે અને તમારે માફી માંગવાની કોઈ જરૂર નથી. અને બાપ, બસ હવે આ રોવાનું બંધ કરી દો તો.